નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આપણે બીજા ચેપ્ટરના રિવિઝનમાં પછીનો પ્રશ્ન જોઈએ. વિધાન છે કે ભાઈ વીમો જોખમ દૂર નથી કરતો, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે. હવે તમે કોઈ મેડિકલ વીમો ઉતરાવો તો એનો મતલબ એવો નથી કે તમને બીમારી નહીં આવે, બરાબર. તમે આગનો વીમો ઉતરાવો એનો મતલબ એવો નથી કે આગ નહીં લાગે, પણ જે આગ લાગે છે અથવા તો કોઈ બીમારી આવે છે તો એની સામે જે નુકસાન થાય છે એનું વળતર આપે છે, બરાબર. આટલું આપણે સમજી શકીએ. દરેક માનવીએ પોતાના રોજબરોજના જીવનમાં અનેક પ્રકારના જોખમોનો સામનો કરવો. ક્યારેક કોના જીવનમાં શું થાય કોઈને કાંઈ ખબર હોતી નથી. માનવીનું મૃત્યુ થતાં તેના કુટુંબીજનોને જીવન નિર્વાહનો ભય રહે છે. અકસ્માતથી આજે કોઈ મેઇન મોભીનું મૃત્યુ થાય કોઈના કુટુંબમાં તો એના જીવન નિર્વાહનો ભય રહે કે ભાઈ હવે એનું ગુજરાન કઈ રીતે ચાલશે. અકસ્માતથી અંગ ઉપાંગોને નુકસાન થાય કે મૃત્યુ થાય, બરાબર. અકસ્માત થયું અને તમારે વિકલાંગની પરિસ્થિતિમાં આવી જવું પડ્યું અથવા તો કોઈ મૃત્યુ થયું, આગને કારણે માલ મિલકત નુકસાન પામી, દરિયાઈ તોફાનમાં માલને નુકસાન થાય કે નાશ પામે, જહાજ ડૂબી ગયું, માલ સામાન ચોરાઈ જવો વગેરે અનેક પ્રકારના જોખમોનો માનવીય સામનો કરવો પડે છે. તો આવા જોખમો સામે વીમો રક્ષણ પૂરું પાડે છે, બરાબર. વીમો જોખમોને દૂર નથી કરતો, પરંતુ આ જે નુકસાન થાય છે આ બધી વસ્તુથી, આજે માણસ વયો ગયો તો એની કમી નથી પૂરી થવાની કે નહીં એની વગર તમારું ગુજરાન વ્યવસ્થિત રીતે ચાલી શકે, પરંતુ એને જો વીમો ઉતરાવેલો હશે તો એની જે પોલિસી હશે એ કુટુંબના જીવન નિર્વાહમાં થોડી ઘણી રીતે મદદરૂપ થશે, બરાબર. બધા માટે આ વસ્તુ લાગુ પડે. મૂળભૂત રીતે જોતાં વીમો એ જોખમોનું નાણાકીય નુકસાન વહેંચી લઈને જોખમો સામે રક્ષણ મેળવવા માટેની સામાજિક સહકારની યોજના કે વ્યવસ્થા છે. સમજો, મૂળભૂત રીતે જોતાં વીમો શું છે તો કે જોખમોનું નાણાકીય નુકસાન વહેંચી લઈને, જે નાણાકીય નુકસાન છે એ વહેંચી લઈને એટલે મીન્સ કે એ ઘટી જાય અને જોખમો સામે રક્ષણ મેળવવા માટેની સામાજિક સહકારની યોજના કે વ્યવસ્થા છે. જે જોખમો આવે છે એનાથી જે આર્થિક કે નાણાકીય નુકસાન થયું છે એની સામે રક્ષણ મેળવવા માટેની સામાજિક સહકારની યોજના કે સમાજમાં એ માણસને એનો જે વર્ચસ્વ છે એ જળવાઈ રહે અને પ્લસમાં એ સારી રીતે એનો જીવન નિર્વાહ કરી શકે. સામાજિક સહકારની યોજના કે વ્યવસ્થા છે જેમના પર જોખમોનો ભય ઝઝૂમતો હોય તેવા લોકો નાની નાની રકમો ફાળા રૂપે આપી એક મધ્યવર્તી નાણાં ભંડોળ ઊભું કરે છે. જે માણસ મીન્સ કે બધાના જીવનમાં આ વસ્તુ હોવાની, પણ એ લોકો શું કરશે કે નાની નાની રકમો ફાળા રૂપે આપીને એક નાણાકીય ભંડોળ ઊભું કરતું હોય અને જેને જોખમને પરિણામે આકસ્મિક નુકસાન સહન કરવું પડે તેને આ ભંડોળમાંથી નુકસાનની રકમ ચૂકવી દેવામાં આવે છે. એટલે આ વીમાનો કોન્સેપ્ટ પણ આ જ છે કે ભાઈ આવા લોકો પાસેથી નાણાં ભંડોળ ભેગું કરવામાં આવે અને આકસ્મિક નુકસાન જે તે વસ્તુનું થયું છે ત્યારે એ વસ્તુ આ ભંડોળમાંથી નુકસાન ચૂકવી દેવામાં આવે. આથી તેના નાણાકીય સ્થિતિ નુકસાન પહેલાં જેવી હતી તેવી થઈ જાય. નાણાકીય રીતે જે નુકસાન થયું છે એ ભોગવવું ન પડે. નુકસાનનો બોજો એટલે કે જોખમનો ભોગ બનેલી એક વ્યક્તિ પર જ ન પડતા અનેક વ્યક્તિઓમાં વહેંચાઈ જાય અને તેથી એ બોજો કોઈને ભારે લાગતો નથી. આજે આપણા નુકસાન થયું છે અને વીમા કંપની આપણને આ વસ્તુ આપે છે એનો મતલબ શું કે જોખમનો ભોગ આપણે બન્યા છીએ, પરંતુ મારા એક ઉપર એ વસ્તુ ન રહે, વીમા કંપની મને એ આપશે એટલે આ બોજો વહેંચાઈ ગયો એટલા માટે મને એનો કોઈ ભાર લાગશે નહીં. આથી કહી શકાય કે વીમો છે એ જોખમ દૂર નથી કરતો, પરંતુ જોખમથી પેદા થતાં આર્થિક નુકસાનનું વળતર આપે છે, બરાબર. પછીનો પ્રશ્ન વિધાન જ છે કે વખારના કારણે સમય દૃષ્ટિગુણનું સર્જન થાય છે. હવે દૃષ્ટિગુણ એટલે શું? આજે મને ભૂખ લાગી છે, બરાબર. હવે ભૂખ લાગી છે તીવ્ર, તો હું એક રોટલી જમીશ. એક રોટલી ખાતાં મને સંપૂર્ણ દૃષ્ટિગુણનો અહેસાસ થશે, સંતોષ થશે. પછી બીજી રોટલી ખાઈશ તો થોડુંક ઓછું, કારણ કે મારું એક રોટલી મેં પહેલાં ખાઈ લીધી. છેલ્લે ચોથી પાંચમી રોટલી હું જો ખાઈશ તો સૌથી ઓછા તુષ્ટિગુણનું સર્જન થશે. મીન્સ કે સૌથી પહેલી રોટલીમાં જેટલો મને તુષ્ટિગુણ મળ્યો હતો, જેટલો સંતોષ મળ્યો હતો, એટલી છેલ્લી રોટલીમાં ત્યારે ઘટી જશે. તો આને કહેવાય તુષ્ટિગુણ. પરંતુ સમય તુષ્ટિગુણ એટલે શું કે જે સમયે જે વસ્તુની જ્યારે જરૂરિયાત હોય ત્યારે એ વસ્તુ ત્યાંથી મળી.
સમયે, બરાબર, જે જગ્યાએ વાત કરીએ તો એ સ્થળ દૃષ્ટિગુણની વાત આવે, સમયે વાત કરીએ તો સમય દૃષ્ટિગુણની વાત આવે. ચીજ વસ્તુઓના સંગ્રહ અને જાળવણીની વ્યવસ્થા એટલે વખારની સેવા. વખારમાં શું હોય તો કે ચીજ વસ્તુઓનો સંગ્રહ થાય અને જાળવણીની વ્યવસ્થા હોય. કેટલીક વસ્તુઓનું ઉત્પાદન 12 માસ થતું હોય, જ્યારે તે વસ્તુઓની વપરાશ ચોક્કસ સમયગાળામાં થતો હોય. ધારો કે પતંગ દોરી છે એનું ઉત્પાદન 12 માસ થતું, વેચાઈ ક્યારે? ઉત્તરાયણના 1-2 મહિના દરમિયાન. દારૂખાનું, ફટાકડાની વાત છે, રાખડી છે, તો એ રક્ષાબંધન, તો આવી વસ્તુ જે છે એ 12 માસ ઉત્પાદિત થતી હોય, પરંતુ એનું બજારમાં ક્યારે મૂકવાની હોય? જ્યારે એનો ચોક્કસ સમયગાળો હોય ત્યારે. આ જ પ્રમાણે કેટલીક વસ્તુઓનું ઉત્પાદન ચોક્કસ ઋતુ કે સમયગાળા દરમિયાન થતું, ઊંધું કે એનું ઉત્પાદન ચોક્કસ ઋતુ દરમિયાન થતું હોય પણ એનો વપરાશ 12 માસ થતો હોય. એટલે ઘઉં, ચોખા, શેરડી, કપાસ, તો એ જે પાક હશે, રવિ પાક હશે, ઉનાળો પાક હશે, શિયાળો પાક હશે, તો ત્યારે જ એનું ઉત્પાદન થશે, પણ એને જોતું હશે એ આખા વર્ષ માટે. આ ઉપરાંત આધુનિક અર્થતંત્રમાં ઉત્પાદન અને વેપાર ભવિષ્યની માંગની અપેક્ષામાં થાય છે. આધુનિક અર્થતંત્રમાં આજના સમયે શું થાય છે તો કે ઉત્પાદન અને વેપાર, ઉત્પાદન કઈ રીતે થશે અને વેપાર પણ કઈ રીતે થશે તો કે ભવિષ્યની માંગની અપેક્ષામાં. આજે જે તે વસ્તુની માંગ ભવિષ્યમાં કેટલી હોવાની એનું અનુમાન કરીને અત્યારે જે ફેક્ટરીમાં ઉત્પાદન કરતા હોય, બરાબર. તો એ રીતે ભવિષ્યની માંગની અપેક્ષાએ ઉત્પાદન અને વેપાર થતો હોય છે. વખારની સેવા ઉપલબ્ધ હોવાથી જે સમય અને સ્થળે તે વસ્તુની જરૂરિયાત હોય તે મળી રહે છે. આમ વખારની સેવા ચીજ વસ્તુઓને સમય દૃષ્ટિગુણ બક્ષે છે. હવે આખો કોન્સેપ્ટ જોઈએ તો આ પતંગ દોરીને એની વાત કરી, ઉત્પાદન 12 માસ થયું, પણ જે સમયે જોઈએ છે ત્યારે મળશે, તો જે સમયે જોઈએ છે ત્યારે ક્યાંથી મળશે? એને આપણે રાખશું ક્યાં? વખારમાં, બરાબર. પછી ઓલું જે તે વસ્તુનું ઉત્પાદન થાય છે કે જે ચોક્કસ સમયગાળા દરમિયાન જ થાય છે, પણ આખી 12 માસ એની જરૂર રહેવાની, તો ચોક્કસ સમયગાળા દરમિયાન એનું ઉત્પાદન કરી અને એ જે તે જગ્યાએ સંગ્રહ કરી દેવામાં આવે અને આખા વર્ષ દરમિયાન એનો ઉપયોગ કરવામાં આવે, તો એ ત્યારે પણ વખારનું ઉપયોગી નીવડી કે જ્યારે જે સમયે જરૂર છે ત્યારે એ વસ્તુ બહાર નીકળે. તો આ રીતે જે વખાર જે છે એ સમય દૃષ્ટિગુણનું સર્જન કરે છે. વિશિષ્ટ વખારો એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. તો વિશિષ્ટ વખારો આપણે સમજ્યા હતા કે ભાઈ જલ્દીથી સળગી ઉઠે તેવા પદાર્થોના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે વિશિષ્ટ સગવડો પૂરી પાડતી વખારોને વિશિષ્ટ વખારો કે ખાસ પદાર્થો માટેની વખારો કહેવાય. જલ્દીથી સળગી ઉઠે, આજે ફટાકડા, દારૂખાનું છે તો એને તમે 1 દિવસ સુધી મૂકો તો આખું નષ્ટ થઈ જાય. તેવા બધા નાશવંત વસ્તુઓ કે જે આપણે કોલ્ડ સ્ટોરેજમાં રાખવી પડતી હોય, શાકભાજીને એવું છે કે એવી કોઈ બી દૂધની બનાવટની છે કે એવી કોઈ પણ નાશવંત વસ્તુઓનો સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે વિશિષ્ટ સગવડો પૂરી પાડવામાં આવે, બરાબર. તો એવી વખારોને વિશિષ્ટ વખારો કહેવાય છે. આવી વખારોમાં માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે ખાસ કે વિશિષ્ટ સેવા આપવામાં આવે. એમની અંદર વિશિષ્ટ સેવા આપવામાં આવે છે એટલે જ એને વિશિષ્ટ વખારો કહેવાય. ફટાકડા છે, બરાબર, તો એ એવી રીતે ગમે ત્યાં ના મૂકી દેવામાં આવે એમ ઢગલા. રાંધણ ગેસ છે તો એની માટેની આખી અલગ પ્રકારની વ્યવસ્થા હોવાની. પેટ્રોલ, બળતણનું તેલ, ઝેરી રસાયણો એમને ખુલ્લા કે ના મૂકી દેવામાં આવે. વગેરે જેવી વસ્તુઓનો સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે વિશિષ્ટ કે ખાસ વખારોની જરૂર પડે. ઝડપથી બગડી જાય તેવી નાશવંત ખાદ્ય સામગ્રી જોઈએ કે દૂધ, ફળો, શાકભાજી, ઈંડા, માખણ, ચીઝ, માંસ વગેરેનો સંગ્રહ કોલ્ડ સ્ટોરેજ જેવી વિશિષ્ટ વખારોમાં કરવાથી આવા પદાર્થોનું આયુષ્ય લંબાવી શકાય છે. આવી વખારો આ પ્રકારની વિશિષ્ટ સેવાઓ આપી શકાય તે પ્રકારની બાંધવામાં આવે છે કે જેનું સ્ટ્રક્ચર જે છે, એનું કન્સ્ટ્રક્શન છે એ પણ કેવું હશે કે આવી વિશિષ્ટ કોલ્ડ સ્ટોરેજ હશે તો એનું આખું એવી રીતે બંધારણ કરેલું હશે. આના ઉદાહરણ તરીકે પેટ્રોલની ભૂગર્ભ ટાંકીઓ, બરાબર, ઝેરી રસાયણો માટે ખાસ પ્રકારની ઈંટો અને બાંધકામના પદાર્થો. ઝેરી રસાયણ સાચવવા માટે એવા પ્રકારના ઈંટોનું સર્જન હોય કે ત્યાંથી ઝેરી રસાયણ જે છે એની ઈંટો એવી હોય કે ત્યાંથી એને એ વસ્તુનું નુકસાન ન થાય. અને બાંધકામના પદાર્થો વડે તૈયાર કરવામાં આવેલા બ્લોક્સ, ઈંટો અને બાંધકામના પદાર્થો વડે તૈયાર કરવામાં આવેલા બ્લોક્સ હોય કે જેની અંદર આ ઝેરી રસાયણો રાખવામાં આવતા હોય. તેમજ કોલ્ડ સ્ટોરેજ છે તો એ નાશવંત ચીજ વસ્તુઓ માટે. આ બધા એના ઉદાહરણ દર્શાવી શકાય. આવી વખારોની સેવાઓ પ્રમાણમાં વધુ ખર્ચાળ હોય કારણ કે વિશિષ્ટ સેવા હશે એટલે ખર્ચાળ બી હશે. આવી વખારોએ સુરક્ષાના હેતુથી અનેક પ્રકારના નિયમોનું પાલન કરવું પડે. સુરક્ષાના હેતુથી એની અંદર અનેક પ્રકારના નિયમોનું પાલન કરવું પડે. ગમે ત્યાં ગમે એ વસ્તુ ન મૂકી શકો,
તો આને વિશિષ્ટ વખારો કહેવામાં આવે. અહીંયા આના પછીના પ્રશ્નો વિધાન છે એ આપણે કાલે જોઈશું. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.